ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ અમૂલની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે। અમૂલના એમડી જયંત મહેતાની TV9 સાથે ખાસ વાતચીત સામે આવી તો એ કહ્યું છે કે જે પ્રોડક્ટમાં દૂધ ન હોય તેને ડેરી પ્રોડક્ટ ન કહી શકાય। સસ્તું પનીર વેચવા માટે દૂધનું ફેટ કાઢી લેવામાં આવે છે। ગ્રાહકો જાગૃત રહે અને હંમેશા શુદ્ધ પનીર ખરીદવાનો જ આગ્રહ રાખે। વાત કરીએ પનીરની તો એમાં પણ સસ્તું પનીર વેચવા માટે એનાલોગ પનીર જે આપણે વર્ડ યુઝ કર્યો કે મિલ્ક ફેટ એટલે કે દૂધનું ફેટને કાઢી અને વેજીટેબલ ઓઇલ નાખો તો સ્વાભાવિક રીતે એ વસ્તુ સસ્તી બને। પણ જે વસ્તુમાં ડેરી પ્રોડક્ટ ન હોય, મિલ્ક ઇન્ગ્રીડિયન્ટ ન હોય એને આપણે ડેરી નામ ન આપી શકાય। એટલે આજે આ પણ જાગૃતિ આપણે લોકોમાં લાવીએ છીએ। સરકારનો ફૂડ સેફ્ટી વિભાગ પણ એટલો જ જાગૃત છે, પોલિસી મેકર્સ પણ એટલા જાગૃત છે અને આ જ અવેરનેસ આપણે દરેક કસ્ટમર્સમાં આવે અને આપની ચેનલ ગુજરાતનો દરેક ઘરમાં જોવાય છે તો સ્વાભાવિક રીતે જો આપણું પનીર પ્યોર પનીર છે, દૂધમાંથી બનેલું પનીર છે અને એમાં કોઈ બીજી જાતના એડલ્ટરન્ટ્સ મિક્સ કરેલા નથી કે નોન ડેરી પ્રોડક્ટ્સ મિક્સ કરેલા નથી તો સ્વાભાવિક રીતે જ્યાં આપણે ખરીદીએ છીએ પનીર એ લોકો પણ જાગૃત રહેશે કે કસ્ટમર્સ જાગૃત થઈ ગયો છે તો આપણે ચીટ નહીં કરી શકીએ।